આપણે જવું છે દોણેશ્વર મહાદેવના દર્શન કરવા, કેમ કે ભાઈ શિવરાત્રી છે એટલે જવું તો પડશે જ ને. ભાંગી લેવા આવવાનું છે. ભોળાનાથનું મંદિર છે મસ્ત મજા છે ને, શિવલિંગ બનાવશે તો ગામનું નામ આપ્યું તો શું ભરતું. હા ભાઈ એમ કીધું અમે છે ને ઉષા કોટના બાજુલા છીએ. ભાઈ કીધું તો આખો શું ભરતો હતા કે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફેકનો બ્લોગ ની અંદર ને હર કરીને મસ્ત મજાનો બ્લોગ ને સ્ટાર્ટ. આ છે ને બ્લોગ સ્ટાર્ટ કરીને તો છે ને એટલો દી ઉગી ગયો છે. આપણે ડુંગળી ખેતા છે ને એટલો હાલી ગયો તે ઢેલી ધોરિયા હોતી નહીં કરવા મદદ નહીં કા મદદ. હા ભાઈ ડુંગળી ખેંચી ભાઈ પણ બોલાવીએ શું છે આજ તો? આજ કઈક છે ને શિવરાત. હા ભોળાનાથ ની શિવરાત. લગ્ન માં નહીં જવું પડે તો લગ્ન માં જવું જોઈએ ને ભાઈ. ભોળાનાથ ના લગ્ન માં ભાંગ પીવા. હા ને એંગર છે ને સુનીતા બેન છે ને ધોરિયો વટી ગયા છે. તો શું કહે છે સુનીતા બેન તમે? શિવરાત માં નહીં રહું? ભાંગ તો પીવા જવી પડે ને. ઘેર હોત તો રેતની શિર જાત એમ. એ વાત સાચી. ઘેરે આપણે હોત ને તો છે ને રેતની શિર જાત ને. અત્યારે તો આપણે છે ને ડુંગળી ખેંચી તો છે ને મારા બાણી છે ને અહીં જ છે. કાબા ડુંગળી ખેંચો એમ ને. ડુંગળી ઉડે કે ધીડ ઉડે? સુનીતા બેન કે ડુંગળી ઉડે. ડુંગળી ન ઉડે પણ છે ને ધીડ ઉડે. ને આમાં શું મોગરા, તમે તો કેટલા બધા મોગરા, એકલા મોગરા જ છે એમ હતા. આ મોગરા કેમ એટલા બધા એવા? બહુ થઈ ગયા ડુંગળીમાં. એવું છે ભાઈ. તો આ છે ને ભાઈ શિવરાત છે તો છે ને ભાઈ કોમેન્ટમાં લખી નાખજો જય ભોળાનાથ. તો આપણે છે ને ભાઈ એવું લાગશે તો ભાંગ લેવા દાવો. બાકી અત્યારે છે ને ખેવા મળી ડુંગળી. હાલો તો ભાઈ અત્યારે છે ને મસ્ત મજા છે ને ભાઈ ડુંગળી ખેતા હતા. અત્યારે છે ને ખેતા છે ને ઉગી છે એટલે હેડો છે ને રીજો ઠેયા કોલા પણ એટલું ખેવું છે. હવે છે ને જવું છે વાઢવા. આપણે કરે છે ને ઓલા આપણે પીડા ધીરા ઓલો ઠીકલો દેખાય ને તો ના દિન છે ને આપણે થોડુંક પાછળ રીજેલા છીએ, કેમ કે અટાણું ને એવું કરવા ગયા ખાલી દૂધ ને એવું લેવા અને હાટું ભાગ નાસ્તો ને જરૂરિયાત વસ્તુ ને આજ લેવા જવાને પાછા રતાળા છે ને પાછો આજ મોડું થઈ રહ્યા. હવે છે ને ભાઈ ભાગીએ આપણે વાઢવા ડુંગળી. તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ પોગી જાય છીએ આપણા ક્યારે છે ને આપણો પાથરો પીડ્યો છે. સુનીતાબેન તો કાંઠે પોગી ગયા, ઓલા આપણે ઠેક પોગી જાય સુનીતાબેન ને આપણે રીજા એટલા પાછા તો છે ને વાઢવા મળીએ. અહીંયા તો આપણે એક જ પાથરો છે, બીજો બેન છે ને વાટતી ગયેલા હતા. એવું છે ભાઈ. તો છે ને વાઢવા મળી. હાલો ફાઇનલી આપણે છે ને કેરો હતો એ નીકળી જશે ને આપણે લેર આવ્યા નાનજીદા એને. કા નાનજીદા કેમ છે? તો રામનામ છે એટલે સવારે ભાઈ રામનામ નહીં, શિવરાત ભોળાનાથ ની શિવરાત છે ભાઈ આજ. હા ત્યાં ભાઈ પીવી ગો હે ભાઈ. ભાઈ પીવું પડશે ને. હા બાપા કાઠી દરબાર ને બરકવા દો હે. હે હા ભાઈ લઈ આવો ભાઈ. નકર આપણે લઈ આવ્યું કોની? નકર અમારે આવું જો હે ભાઈ એક જણા ને. નકર આપણે બધા ઘરના ને મોકલશું કે કોઈ ભાડે દીતા લઈને વી આવે. એવું છે ભાઈ. તો છે ને ભાઈ લેરા લીધું હંદે છે ને ભાઈ સાહે તો ભેગા છે. કેરો કહેવાય સા, મને ભૂલાઈ રહી. આપણે છે ને કપામાં હતા સા કરી છે ને સા તૈયારી તો છે ને ભાઈ ક્યારે જવા છે તો છે ને ભાઈ હંદે તો ક્યારે ભેગા છે તો આપણે ખંભે ઠેલી મારી દીધી તો ભાઈ ક્યારે તો ભાઈ આવી જશે સાને મસ્ત છે ને નાસ્તો આપણે આવી જશે. નાસ્તામાં છે ને સેવડો છે, બબલા છે, બિસ્કુટ છે. કાબા સેવડો ઘરે બનાવીને લાવ્યા હતી. સેવડો હતી હાલ છે થોડા મારું પણ કહું પા. હા ભાઈ આવી તો બધા નાસ્તો કરવા. સુનીતા બેન ને નાસ્તો કરવો પડે, ભૂખ લાગી તો પછી ને અંદર નાસ્તો કરે છે, આપણે નાસ્તો કરી લઈએ. તો ભાઈ અત્યારે છે ને થઈ જશે ફાઇનલી બપોરને અંદર છે ને ભાઈ ભેગા છે બપોરા કરવા. બધે છે ને ભાઈ બપોરા કરવા ભેગા છે ને. આખા છે ને ઢેગલો છે ને આપણે કેરામાં એવો તો કામ દાદા ભાગો બપોરા કરવા. તો ભાઈ છે ને બધે છે ને બપોરા કરવા ભેગા તો આપણે છે ને બપોરા કરી આવી. હાલો તો લઈ લો અંદર કેમ બા ક્યાં કાબા બપોર કરવા જવું જ પડશે ને. ભાંગ પીવાને જ આવી. ભાંગ પીવા જ આવી છે પણ છે ને બપોરા કરી લઈ પછી વિચારી. હાલો આપણે છે ને અહીં દોણેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીં પડખે જ છે તો એવું લાગશે તો જાવું. હાલો તો ભાઈ થઈ ગયા છે મસ્ત મજાના બપોરામાં આપણે છે ને બનાવે વાયલોનું શાક છે, વાયલોનું બટેટાનું ને રોટલા ને શાક. કહો પા તો છે ને ભાઈ બપોરા કરી લઈએ. હાલો તો ભાઈ ફાઇનલી આપણે છે ને મસ્ત મજાના બપોર કરી લીધા છે ને આપણે જવું છે દોણેશ્વર મહાદેવના દર્શન કરવા, કેમ કે ભાઈ શિવરાત્રી છે એટલે જવું તો પડશે જ. ભાંગી લેવા આવવાનું છે. મસ્ત ગાડી લીધી કા ભાઈ આવો ને. જ્યાં કોઈ જગ્યા કોઈ જ્યાં નહીં જવાનું. ઈ ભાઈ કોઈ ના ગયા તમને એકવાર દર્શન કરાવી લીધા તમને અહીંયા હોય કે ન હોય તો બાકી છે ને જઈએ હવે.
તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભોગી જઈએ છીએ દોણેશ્વર મહાદેવના દર્શન કરવા. અહીં છે ને મસ્ત મજાની છે ને ભોળાનાથની શિવલિંગ બનાવેલ છે, તો તમને છે ને ભાઈ દર્શન કરાવો. તો અહીં છે ને ભાઈ ભોળાનાથનું મંદિર છે, અને અહીં છે ને ભાઈ મસ્ત મજાની છે ને શિવલિંગ બનાવેલ છે. તો ભાઈ છે ને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. તો આપણે છે ને ભાઈ દર્શન કરી લઈએ. ને આપણે યારે આવેલ છે ને ભાઈ જગદીશભાઈ અને ઓલા ભાઈ કા ભાઈ. તો ભાઈ છે ને હાલો દર્શન કરી લઈએ પહેલાં. તો ભાઈ ફાઇનલી આપણે છે ને આવ્યા હતા પ્રસાદી લેવા, તો ભાંગ આપણે લઈ લીધી છે ને હવે છે ને ભાગ્યા છીએ કા ભાઈ. તેને લીધી હા, કેમ કે ભાઈ પબ્લિક તો આપણે ના છે ને 20 જણા છે, 20 જણા પાસે થોડી ભરી દીધો હે. ગામનું નામ આપ્યું તો ક્યાં ભરતી? હા ભાઈ એમ કીધું અમે છે ને ઉષા કોટના બાજુલા છીએ. તો ભાઈ કીધું તો આખો ક્યાં ભરતો હતા કે એમાં થોડોક ફાયદો થઈ ગયો. તો છે ને ભાઈજી ડાયરેક્ટ ઘરે. તો ભાઈ છે ને ભાંગ લઈને આવ્યા હતા. એંકર છે ને ભાઈ ખેડૂત ભાઈ ભાંગ લેવા હતા, હંદે છે ને પી નાખી. તો હવે છે ને આવડે સડી રહ્યા તો ભાંગ પાછી કા જગદીશભાઈ હું આપણે પી દઉં કા, નો પીવી કોઈ ને. હા તો હું એકલો પી દઈ. હા ને બધે છે ને તો ભાઈ ડુંગળી વાટો છે ને ભાગ્યા છે. તો ભાઈ છે ને આપણે છે ને ભાજી ડુંગળી વાટો. હવે અત્યારે ભાઈ થઈ ગયો છે સાનો ટાઈમ ને મસ્ત મસ્ત છે ને બધે છે ને પીવા મળ્યા છે ચા. ને આપણે છે ને ભાઈ સવારમાં છે ને ચા ને નાસ્તો હોય ગયા તો કરી લઈએ. અત્યારે છે ને એકલો ચા નો મજા આવે. એમ કરશે સમજાય તો ભાઈ બધે છે ને ભાઈ ચા પીવા મળ્યા છે ભાઈ. ને આપણે છે ને ભાઈ ચા તો મને પીવો પણ છે ને પાણી પી લઈ. ને આજ છે ને ભાઈ બધે છે ને ભાઈ બેઠા બેઠા છે ને ચા પીવે છે ને અડધા છે ને ડુંગળી કટિંગ કરે છે. આપણે છે ને પાણી બાણી પીને ડુંગળી વાઢવા મળી. તો ભાઈ ફાઇનલી આપણે છે ને પાછો આવી ગયા છે કેરામાં ઢીગલો. તો આપણે છે ને ઢીગલો પાડવા છે ને લીધું આપણું હથિયાર દાંતડું. તો એંગર છે ને ભાઈ ઢીગલો પાડવા મળે છે અમારે સુનિતા બેન ને અમારે જીયા આપું છે ને ભાઈ આવી રીતનું છે ને ભાઈ છે ને ઢીગલો પાડતો રહેવાનું. કાઢી આપું હા છે ને ભાઈ ત્રીજો ઢીગલો છે. બીજા હાથે ઢીગલો તો અમે અત્યારે કાં સુનિતા બેન એવું છે ભાઈ. તો ભાઈ છે ને હંદે કેરાવાળા છે ને આપણે શાહમાં જ નાખવા આવી છે, આપણે કેરામાં જ નાખવા આવી છે આમ. તો ભાઈ છે ને વાટો મળી હાલો. તો ભાઈ કે છે ને ભાઈ આપણે થઈ જશે ટાઢો પણ એંકર છે ને ભાઈ આપણે ડુંગળી કટિંગ કરીને એની પાછળ પાછળ છે ને આવી જશે બકરા સરવા. ઓલા પણ છે ને ભાઈ બકરા છે ને આવી જશે સરવા. હજી આપણે છે ને ભાઈ ડુંગળી કટિંગ કરવાનું ચાલુ કર્યું કે કેરા છે ને કાઢ્યા કહું બા પાછું પાછું બકરા સરતા થાય લોદર. ને બધો ઢીગલા પડી ગયા છે ભાઈ કેટલા ઢીગલા ને એવું સમજ્યું છે ને આપણે જ કરવાનું છે. ખેંચવાની કોઈ મારી દેવાનું ત્યાં સુધી કામ આપણે કરવાનું બસ પછી પૂરું એવું છે ભાઈ. ડાયરેક્ટ ઠાઠું ફેરવાનું એમ ખેડવું એવું છે ભાઈ. ખેંચી દેવાની વાઢી દેવાની ઢીગલા ભરી દેવાના ડાયરેક્ટ ખેડૂત પછી છે ને ઝાડમાં જ પકડવાનું થાય એવું છે ભાઈ. તો ભાઈ થઈ ગઈ છે મસ્ત મજાના હાજ ને હાજ છે ને ભાઈ છે શિવરાત. તો છે ને ભાઈ શિવરાતમાં છે ને શું બનાવવાનું ખબર છે? રતાળાના છે ને ભાઈ દૂધ પાક બનાવવાનો હોય. તો આપણે છે ને ગયેલા હતા ગઢડા તો રતાળા લઈ આવ્યા છીએ ને એક છે ને ભાઈ બને છે ઓલા આપણે કુકર છે ને 3 ચૂલા બનેવા આદર, એક રોટલાનું એક શાકનું ને સ્પેશિયલ રતાળા બફાઈ છે. ને અત્યારે છે ને ભાઈ ભૂખ લાગી એટલે છે ને ભાઈ નાસ્તો કરી લઈએ. બિસ્કુટ ડબ્બી છે આપણે તો ને બાકી બબલા છે આમાં ખારસી નથી ખારસી ખાઈ નાખી છે એવું બધું હતો તો નાસ્તો કરી લીધો. આપણે પગડતા છે ને આવડા હાંધે છે ને ખારસી ને એવું ખાઈ ખાઈને બેઠા હતા થોડીક પીડી. કાં સુનિતા બેન નાસ્તો કરી લીધો તમે? તો નાસ્તો તો કરવો પડે ને, ભૂખ લાગી જાય. મારા બાની છે ને રતાળા બાફે છે કા બા? ખેતરમાં હારું આમ ઘા સુલો કરવાય ના થીરો. હા 3 ચૂલા કે મેકાની સુલો શોની એવું હે ભાઈ. ડાયરેક્ટ છે ને સુલો જ કરી નાખવાનો પાણા મેકી એટલે ડાયરેક્ટ સુલો. આપણે ઘેર હોય ને કોઈ નહીં સુલો પીડો હોય નાઅહીંયા પીડો રહે એવું છે. તો છે ને નાસ્તો કરી લે. તો ભાઈ થઈ ગયા છે મસ્ત મજાને વાળું તાર ને વાળુમાં આપણે બનાવેલ છે દૂધ પાક. તો દોસ્તો મસ્ત મજાનું છે ભાઈ દૂધ પાક બની ગયો છે. રીંગણા બટેટાનું શાક છે, બાકી રોટલા ભોળાદાન વિડીયો ચાલુ કાબે. શિવરાત્રી એટલે દૂધ પાક તો બનાવવા પડે ને. હું તો મારા બાન કાબા ના બનાવવા પણ ધગે છે. ધગે છે? હા ધગ ધગ તો મજા આવે. ધગ તો ખાવો કેમ એંગર તમારો પૈસા ચાલુ હિત નીકળ કહો પા શરૂ કરી દેવાનું નહીં ભાઈ.
તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને બની ગયેલ છે તો છે ને ખાઈ લઈએ હાલો. તો ભાઈ મસ્ત વાળું પાણી કરી લીધા છે ને હતા છે ને ભાઈ બધે છે ને ભાઈ હુઈ ગયા છે કમ્પ્લીટિંગ ને આપણે છે ને કરતા હતા વિડીયો એડિટિંગ ને અપલોડ ને અહીં છે ને 5G નેટ છે ને થોડુંક ઓછું આવે એવું છે ભાઈ. ક્યારેક આવે ને ક્યારેક ન આવે એટલે છે ને વિડીયો અપલોડ કરતા થોડીક વાર લાગે એમ કરતા બધે છે ને ભાઈ હુઈ ગયા છે એમ કરો હવે છે ને ભાઈ બધે એવું છે ભાઈ. તો પછી છે ને આપણે હુઈ જઈ ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો. આશા રાખું તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવા ભૂલતા નહીં. મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.